હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં આજ રહેવાનું બાકી આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. અને ભાઈ અને વાવાઝોડાના કારણે હવે આપણે મસૂલી નહીં જઈએ યાર, કારણ કે ભાઈ અંદર બહુ પાને બહુ પવન ને એવું બધું છે. અને ભાઈ ભયંકર ભાઈ વાવાઝોડું છે. આજકાલ મોટું તો નથી બહુ, પણ મિની વાવાઝોડું છે ને એ બહુ મોટા થઈ ગઈ. એટલે અમારે ભાઈ બીજા અલગ બંદરે ભાઈ મસૂલ બાંધવા જવાનું છે. એ છે ભાઈ રત્નેશ્વરની વલકર બંદર મારું. તો આપણે એકચ્યુઅલીમાં જવાનું છે. તો ભાઈ અહીં કોઈ આવ્યું નથી ભાઈ, હું એકનો સૌ તો આવી છે એટલે ભાઈ બધા આવું. અને તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હવે આમ જોયું કે ભાઈ તમે વાદળા ઓહો ભાઈ કેટલા બધા વાદળા તમને ગગડાટ તો હમણાં તો છે. અને આ બાજુ તો મિત્રો ખાંભા દેખાય છે ભાઈ, ખાંભા. હા ભાઈ ખાંભા છે ભાઈ, આ ઈ જ વરસાદ આપણે આવી છે એ વાંધો છે યાર. અને ભાઈ આવું બધું છે. અને ભાઈ છે ને અમારા મોટા ભાઈ એક આવી ગયેલા છે. અને ભાઈ જો અહીંયા એક માણસ નાય છે વાળું તો. અને ભાઈ આ છે ને આ એક બોટ અને આ ગમી એટલે બે તો આવે ને આ બેનું કઈ નક્કી નથી. અને લગભગ કઈ આવી છે ને ભાઈ આમ લો તમે ઓ ભાઈ અહીંયા ન મટવું રહેવા દે. આમ તો આવે છે કે મોજા ભાઈ ઘણા આવે બહુ મોટા લો. અહીં તો આપણે કોણ નથી કીડે પાણી છે મતલબ એટલું અંદર. અને ભાઈ પાણી થાય ભરતી થાય પછી તમે જો કેટલા મોજા લાગતા છે ભાઈ. ઓ ભાઈ દીકરા મોજા ભાઈ બહુ મોજા છે. એટલા માટે ભાઈ બંદર બદલવું પડે. હવે અમારા ભાઈ રત્નેશ્વરની વલકર જવાનું છે. આ રત્નેશ્વર ને ભાઈ એની વલકર મજા આવે એવું છે ના મસબા રે એવું બધું છે. એટલે ના જવાનું છે આપણે. જાય એટલે હું તમને બતાડું. બન્યા તો પાછા ફેમિલી. આમ જો અહીંયા જો ભાઈ કેટલા બધા લોડ છે. અને ભાઈ મારું પસડી જશે. અને ભાઈ સાહેબ હવે છે કે આપણે દરિયામાં હવામાન સારું નથી અને દરિયામાં કંઈ જવાનું નથી. એટલે આપણે ટોકન નાખવાનું થતું નથી 30 તારીખ સુધી. અને ઉપરથી ઓર્ડર આવશે કે તમારે, પણ છતાં આપણે છે ને ટોકન નાખવાનું નથી થતું. અત્યારથી બંધ કરી દેવાનું થાય છે 30 તારીખ સુધી. ટોકન નાખો ના પડતા. ટોકન નાખવાનું ના પડાય જ ને, કેમ કે મેં સવારે ફોન કર્યો હતો. એમ કહેતા કે બહુ નક્કી જેવું નહીં, માથેથી હુકમ આવી કે દરિયામાં ગયેલા હશો તો એ કે તમારે પાછું આવવું પડશે. તો પછી આપણે પાણી પહેલાં બંધ દેવે ને આપણે અગાઉ બાંધી દેવાય. અને ઢીમું પડે એટલે પાછું ટોકન લઈને પછી નીકળી જવાનું. અને લોટ તો લો ફેમિલી. ઓ હા એમ કેવો ભાંગતો કાઢે છે. પણ આ ખાડે અમારે મસવા રહે એવું નથી. કાં હિમાલય વધારે બાંધી આવીએ હિમાલય 5-6 જમણ રજા. વગા ધંધો કરવાની મજા આવે ને. અમારા આંબાભાઈ છે ને તરત આગાહી કરે. અમારા ભાઈ ને અંબાલાલ પટેલ એવું છે. અને મને કાં ખબર પડે તારે ઈ કોડવાનું હું ગામ લોટ કેવી રહ્યો બહુ મોટો. અને ફેમિલી ઓહો એ મસ્બો કેવો છો આગળ તો અમારો કેવો ભાઈ ગયો ભાઈ. નેક્સ્ટ લેવાનો ભાઈ લોટ ભાંગતો ગયો છે હવે. ઓ ઈ તો હે હવે આ લોટમાં બળતરા કરવી અને ધંધો કરવો એની કરતા છે ને 2-5 થી બાંધી કઈ ઉપાધિ નહીં. અને ધીમું પડે એટલે પાછા આવું ધંધે જે બાઇકમાં એ મળે. વણ તો ખોટીમાં તો સહી જ બાકી. હા પેલું નુકસાન વહી ગયા 50,000 ના નુકસાન. 55,000 ટોટલ મેં માર્યો. 56,000 55,000 ચાર નવા તો ટાટા આવે કોક સાટા આવવા મળે ને પથારી તો ફૂલી પડી દઉં. એટલો કાંઈ વરસાદમાં નડશે નહીં, એટલો બધો નહીં આવે. વરસાદ આવશે એટલે ઘા ખેડૂતો તમે છે ને માંડવી ઢાંકી જો ને છોડવા ઢાંકી જો. ઘા માલી હવે તમારી પાસે ટાઈમ થોડોક જ વધ્યો. વિડીયો મોડો પકશે, કાલમાં પકશે એ વાંધો તો એ લોકો બધા આપણી કરતા સમાચાર જોતા હોય ને બધાને ખબર જ હોય. બધા હવાની ફેરમાં જ રહી. કાં બધા ભાઈ અને ફેમિલી હાલો તો હવે કે અમે ભાઈ છે કે ભાઈ ઘડી કમીને આપણે ભાગવું ના હોય. હા ના પાણી થઈ જાય એટલે ના બાંધી જાવ. હાલો ભાઈ અમે છે કે ભાઈ નીકળી રહ્યા છીએ. મતલબ 15 માલી આપણે ભાઈ કા પપ્પા 15 માલી જઈએ ને બીજા 15 માં જઈએ. હા હવે રેડી આમ હોય ભાઈ. વાલો ભાઈ એક ભાઈ બોટ આવી આવે છે. હવે નેક્સ્ટ લેવલની ભાઈ બોટ આવી આવે છે. હાય બધા મિત્રોને આપણે મતલબ રત્નેશ્વરની વલકર જ જવાનું છે ભાઈ. બહુ આગું નહીં જવાનું એવું બધું છે ભાઈ. લોટ તો બહુ અંદર નથી, બાકી તો બોટ કેમ આવી આવે એ પણ હા હવે બાબુભાઈ રામજીભાઈ જો હું સાથ કરી રહ્યા છે યાર. હાલો ફેમિલી હવે કે ભાઈ હવે ભાગીએ હવે આપણે હવે. હાલો ભાઈ લોટ કે એટલે મતલબમાં ગાળા આવે છે કાંઈક ને ભાઈ. વાવડામાં તો બહુ છે ભાઈ. પાણી પેલા બાંધી એટલે સારું પડે.
પાણી આવ્યું હોય તો પાલ તૂટી ન દો એમ જેમ વાવાઝોડું આવ્યું હોય ને મસવાને કંઈ ખાવું ન દો મતલબમાં. અને ભાઈ તો વાદળા કેવા સુરત દાદા બા ઢકાઈ જાય પણ ખાંભા તો જો તમે ફેમિલી એકવાર આમ ઓહો જો ભાઈ આવું બધું છે મતલબ હાલો ફેમિલી કે આપણે પૂકી જઈએ કે હું તમને બતાવું. આપણે આની પહેલાં ભાઈ એકવાર જઈ આવેલા છીએ અને ભાઈ ફેમિલી આ મસવાળાને ભાઈ ઘણું મશીન ભાગે હમણાં બહુ ભાઈ મશીન ભાગે એ અહીં અમારે પડખે આવતા રે ભાઈ. જો ભાઈ બહુ ભાઈ લાટા ગણતી ગરમજી ભાઈ હાય તો ભાઈ અવાજ એના વર્તે જ એકલો છે ભાઈ. જો ભાઈ એને બહુ મતલબમાં મજા આવે અને ભાઈ નવીન કાળો દો ભાઈ આમનો વાદળા દો અને આની આપણે હતા ઓલા પણ હતા આપણે ઓલા મસ્ત દેખાય ને ના હતા આપણે ઉપર હતો તમે એક મિનિટ કીધો ભાઈ અહીંયા હતા ભાઈ આ મસ્ત દેખાય ને ના. અને હવે આપણે જવાનું છે મતલબમાં આમ કીધો આમ મારો ભાગારે છે હા પપ્પા લોટ ન લાગે વાવાઝોડાને જે દરિયામાં કરંટ આવી ગયો છે મોજા બહુ થાય બહાર કાંઈ બાંધી દો બધા મિત્રો જેને હોય એને. અને ખેડૂત મિત્રોને કે હવે તમે તમારું બધું આમ ઢાંકી દેજો ઢકાય એટલું બાકીનું તો શું આપણા હાથમાં કાંઈ નથી ઈશ્વરના હાથમાં છે. હાલો ફેમિલી ભાઈ હવે જાય આપણે અને એવો ભાઈ આ બોટ પણ ભાગે ભાઈ ઘણી ભાગે આમ ભાઈ આગે ભાઈ ઘણી નથી હો ભાઈ થોડીક જ ભાઈ આગે થકાલી આવી એટલી બસ જો. અને ભાઈ આમ જોઈએ કહો તમે બે મસબા ભાઈ બીજા આપણે આવી ગયા છે ને અમે ભાઈ બંધનમાં પૂકી જાય છે મતલબ એક મસબો ચલો ભાઈ ઓલ કરશે ભાઈ અને અમે ભાઈ બંધાઈ ગયા છે અમારા શેડે ને એક બે મસબા પાછા નીકળ્યા આમ જોઈએ કહો તમે ઓહો એક અહીંયા ભાઈ બે ભાઈ અમારા દાદાના ભાઈ બે મસબા છે અને આવી રહ્યા છે જોઈએ કહો અને ભાઈ એમ તો આ પેલો મસબો છે ને એના ટંડલ પાસે અહીંયા આટા મારે એમ તો અહીંયા ટંડલ છે હો ભાઈ સૌજીભાઈ બંદરમાં લઈ લેવાય મસબા હમણાં જોઈએ કહો તમે વાહ. તો ભાઈ મંદરમાં જો ભાઈ મસબરીનું વ્યવસ્થિત અને ભાઈ તમે જો બધા નાડા બાડા બધા બાંધે છે તો બિનારો આમ તો આ છે અમારા શ્યામજીભાઈ ભાઈ તો ભાઈ નાડું લઈને જાય છે અહીંયા બાંધવા આવે છે એવું લાગે છે ને ભાઈ આ એટલો એક મસબો બીજો ત્રીજો ને આમ એક ચોથો ભાઈ એવું બધું છે મરપણી જો ભાઈ ઓલા પણ જઈ રહ્યા છે ભાઈ જો આવું બધું છે ફેમિલી. તો હવે આપણે જમવાનું બનાવીશું તો બિનારો તો પાછા આ ભાઈ અમારા મધાભાઈ બેઠા છે અને ભાઈ મેં કર્યા ગુમલા હારા હા ભાઈ આખા ગુમલા રેસીપી બનાવવાનું છે ભાઈ આ નેક્સ્ટ લેવલની કંઈક આખા ગુમલા રેસીપી ભાઈ હા ડુંગળી ટમેટા મોળાઈ જશે આગળ હું ફેમિલી શાક બાક બનાવીને પછી તમને કહું કારણ કે શાક મારે બનાવવાનું છે ને મધાભાઈને રોટલા બનાવવાના હા રોટલા બનાવવાના ભાઈ પછી જમી કરવી લઈ અને ભાઈ જો ગુમલા અને આ ભાઈ ડુંગળી ટમેટા એટલે હાલો ફેમિલી હવે અમે જમવાનું બનાવવા મળીએ. અને ભાઈ જો વાહ ગુમલાનો ભાઈ આખા ગુમલાની રેસીપી બની ગઈ છે અને ભાઈ મધાભાઈ જો રોટલા બનાવવાના પણ તાવડી ફૂટી ગયેલી છે એવું બધું છે અને ભાઈ જમી લેવો ભાઈ ગુમલા રેસીપી વાહ ભી વાહ હે ભાઈ જામી જવાનું છે ભાઈ એક નંબર વાહ 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 હે. અને ફેમિલી અમારા મધાભાઈ જો ભાઈ રોટલા ઘડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ઓલા પણ જો ભાઈ રોટલા બને છે અને આ ભાઈ લોટ બાંધ્યો છે આગળ ભાઈ જમી લેવું મળે છે ભાઈ લોટ ને ભાઈ માણસો છે કે ભાઈ હવે અડધા વહી જશે અડધા હવે ફૂઈ જશે એવું બધું છે ભાઈ માણસો મતલબમાં બધા વહી ગયા આ મસ્ત એક ભાઈ છે એક ભાઈ ઓલા મસ્ત બેસે એવું બધું છે મતલબમાં અમે બધા 3-4 જણા છે ભાઈ બીજા બધા ગયા આવું બધું ભાઈ વાતાવરણ છે અને અપડેટ તમને આપતો રહે ભાઈ કેવું વાવાઝોડું આવે કેટલું વાવાઝોડું છે બધું આપણે ભાઈ શાકબાગ ચડશે એટલે જમીન ખાઈને પીને પૂઈ જાઉં ભાઈ રોટલો બનીને અહીંયા આવી જશે. તમે ભાઈ ઓલા વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ કરી કે રોટલો બળી ગયેલો છે ભાઈ આજકાલ એવું કાંઈ થયું નથી રોટલો તો ભાઈ મસ્તીનો છે હવે ભાઈ જોઈએ કહો તમે હે ભાઈ હે બાકી આવું બધું છે યાર રોટલો મસ્તીનો છે. તો આંકોર તો ભાઈ આપણને હાલ લાગે હે તો ભાઈ આંકોર કેવો છે જોઈ ભાઈ આંકોર તો આવો છે ભાઈ પણ હાલ છે એલા ભાઈ હવે બાકી આંકોર કેવો મસ્તીનો આપણને લાગે ને હવે આપણે ભાઈ મધાભાઈ તો રોટલા ખડે છે બે છે ભાઈ અમે ખાવાવાળા ખાલી બે છે આપણે શાક જોઈએ એ પ્રમાણે એટલે મતલબ આપણે શાક જોઈએ કેવું સી તો જોઈએ ભાઈ વાહ વાહ હે ભાઈ ગુમલા તો આખા ગુમલા ભાઈ આખા ગુમલા મતલબમાં વાહ હા ભાઈ કંઈક ગ્રેવી અને ભાઈ આ કોઈ ભાઈ મતલબમાં મજા આવી છે ભાઈ જમવામાં આજ તો આવું કંઈક શાક છે વાહ પી વાહ હે ભાઈ રોટલા ઘડે છે અમારે ખલાસીને પાસે રોટલા આવડે બોલો
પણ આમાં ખલાસી છે, પણ આમને અમે ખલાસી કહીએ જ નહીં ભાઈ. મધા ભાઈ એમ જ કહીએ, કારણ કે અમારે ઘર જેવું થઈ ગયું છે એટલા માટે ને ભાઈ. ચાલુ સિઝન છે ને તેવા આવ્યા તે તો ના ભાઈ દિવાળી આટો મારવા નહીં ગયા, કારણ કે આ ઘર જેવું થઈ ગયું એટલે. અને ભાઈ હવે છે કે સોમવારે પાસ આવો ને તમે, સોમવારે આટો મારવા જાવ. આટો મારવા કેમ જવું એ અમે પ્રાણી કીધું નથી જવું, કારણ કે ભાઈ હવે બંધ રહેવાનું છે. કારણ કે વાવાઝોડાને જો ભાઈ અહીંયા લોટ આવે આવડે તો અમારા ખાડા ભાઈ અત્યારે મસબારે એવું નથી, એટલા માટે એટલે અમે મોકલીએ છીએ પ્રાણી એમ જાય આટો બાટો મારતા આવે તાજામાં થતા આવે અને વહી આવે એમ. એટલે ઘરે પણ મજા આવે એટલા માટે ભાઈ હવે છે કે ભાઈ અમે જમી લઈ. અને ભાઈ વાહ હે ભાઈ અત્યારનો નજારો ભાઈ કાંઈક અલગ છે. વાહ ભાઈ હાલો ફેમિલી હવે અમે જમી લઈ ભાઈ. શાક ને રોટલા છે ભાઈ, જો શાક ડુંગળી શાક ને બાજરાના રોટલા. તો ફેમિલી આવું બધું છે યાર. અમે જો ભાઈ બંદરમાં પાસે આવ્યા છીએ ને તમને હું અપડેટ તો આપતો રહી. શાક બાક રોટલા બોટલા બધું તૈયાર થઈ ગયું છે ભાઈ. અને મસબા જો ભાઈ આવા કંઈક છે ત્રણ ઈ મસબા ને અમારો એક આ મસબો. તો ભાઈ આવો તો આજનો વિડીયો ઉમ્મીદ કરું તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પાછા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઊભા રહેજો ભાઈ. વાવાઝોડાની તમને હું અપડેટ આપતો રહી, કેવું વાવાઝોડું છે, કેવું આવશે, શું છે એવું બધું. પણ આનાથી આગલા વિડીયોમાં ભાઈ થાય અવશ્ય જોઈ લેજો તમે. તો હાલો હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ. તો ફેમિલી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય 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 બાય.